નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં આપણે ચર્ચા કરતા હતા. એમાં સંસ્થાના લક્ષણો, એની વ્યાખ્યા, અર્થ, સંસ્થાના કાર્યોની આપણે ચર્ચા કરી. હવે છે સંસ્થાની સંરચનાના પ્રકારો. સંરચના એટલે આખું માળખું જે ગોઠવાયેલું હોય છે એની આ વાત છે. આપણે એક સમય ભારતની અંદર રાજાશાહી હતી અને એમાં અમુક વ્યક્તિઓ જ સર્વે સર્વા ગણાતા. એટલે રાજા જ ન્યાય આપતો, ન્યાય તોડતો ને પુરસ્કાર આપતો. જે હતું એ બધું રાજા હતો. રાજાના આદેશથી જ રાજ્યનો ખજાનો છલકાતો કે ખાલી થતો હતો. શું થતું? તો રાજા આદેશ કરે એ પ્રમાણે જ કાર્ય થતું. તો એ જ રીતે વંશ પરંપરાગત જે ચાલતું લોકશાહી છે કે શાસન પ્રથા છે એનો ઉદય અને વિકાસ થતા રાજ્ય જેવી જે મોટી સંસ્થા હોય કે પછી ન્યાયાલય જેવી તેની પેટા સંસ્થા હોય એ દરેકના વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થતી હોય છે. આજે પણ એ જ વિધિ પણ વિવિધ પ્રકારની સંસ્થાઓમાં એ વસ્તુ જ આજે પણ જોવા મળે છે. હવે સંસ્થાઓની સંરચનામાં વિવિધ પ્રકારો ઉદ્ભવેલા છે. એટલે મુખ્યત્વે 3 પ્રકારની સંરચનાઓ અહીંયા આપણને જોવા મળે છે. એટલે એ 3 સંરચનાઓની આપણે અહીંયા સમજણ મેળવવાની છે. જેમાં પહેલી છે સરળ સંરચના. સરળ સંરચના આ પ્રકારની જે સંરચના છે એ એક જ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે. જેવી રીતે રાજાશાહીમાં હોય છે એવું એક વ્યક્તિ બધા અધિકારો ધરાવે છે. અને આવી સંરચનાને સપાટ સંરચના કહેવાય છે. કારણ કે સીધી માહિતી એક જ વ્યક્તિ ધરાવતો હોય છે. એ એક વ્યક્તિને જ જવાબ આપવાનો હોય છે. એટલે અધિકાર કોણ હોય છે? અધિકારી તરીકે એક વ્યક્તિ હોય છે. સામાન્ય રીતે એમાં નિર્ણય લેવાની જે સત્તા છે એ સત્તા ધરાવતી એક જ વ્યક્તિ નીચેની અમુક વ્યક્તિઓ એના નીચે કાર્ય કરે છે. એના હાથ નીચે અમુક પ્રકારની વ્યક્તિઓ, કેટલીક વ્યક્તિઓ કામ કરતી હોય છે કે જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય, કોઈ પેઢી હોય કે વ્યાપારી સંસ્થા હોય એનું સંચાલન એમાં થતું હોય. ત્યાં આ પ્રકારની જે સંરચના છે એ અહીંયા જોવા મળે છે. અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે. અહીંયા વ્યવસ્થાપક અને માલિક એક જ વ્યક્તિ બધું સંભાળતી હોય છે. એટલે કર્મચારીઓના હોદ્દાઓના શ્રેણીક્રમ લગભગ નૈવત હોય છે. અહીંયા ખાસ કર્મચારીઓના હોદ્દાઓનો શ્રેણીક્રમ છે એ નૈવત જોવા મળે છે. દાખલા તરીકે કોઈ સેલ્સ એજન્સી હોય તો એવી એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે તો એને સરળ સંરચના ધરાવતી સંસ્થા કે એજન્સી આપણે કહી શકીએ છીએ. હવે આ સરળ સંરચના છે કારણ કે 4 કે 5 વ્યક્તિ એને સેલ્સ એજન્ટ તરીકે રાખ્યા છે. એ 4 કે 5 જણા એક જ વ્યક્તિને ફોલો કરવાના છે. એટલે એ માલિકને જ સીધું જે માહિતીઓ છે આપવાના છે. એટલે આ પ્રકારની વ્યવસ્થાપક બંને ગણાય છે. એટલે નિમણૂક પામેલ એજન્ટો છે એ વેચાણ અંગેનો જે અહેવાલ છે સીધો માલિકને આપે છે. બીજું છે અમલદારશાહી સંરચના. આ સંરચના છે કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્યની વિશિષ્ટતા મુજબ ચલાવતી હોય છે. હવે આ વિશિષ્ટીકરણથી આ ચાલતું હોય છે કે જે એનું ચોક્કસ માળખું હોય છે. સંસ્થા હોય એની કામગીરી કાયદાઓ નિયમો એનું ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ ચાલતું હોય છે અને એને અમલદારશાહી સંરચના કહેવામાં આવે છે. અહીંયા કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે. અહીંયા કોણે કયું કાર્ય કરવું, કયું કાર્ય ન કરવું એના નિયમો નિશ્ચિત ચોક્કસ ઘડાયેલા હોય છે. એટલે એ પ્રકારની એની જવાબદારી અને અધિકારો આપવામાં આવેલા હોય છે. તે પ્રમાણે એની આદેશ શૃંખલા હોય છે. આદેશની આખી શૃંખલા હોય છે. ચોક્કસ માળખાની બહાર જઈ અને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે. આમાં ચોક્કસ જે માળખું હોય છે એ માળખાની બહાર જઈ અને નિર્ણય લેવાની જે સ્વતંત્રતા છે એ ખૂબ જ ઓછી હોય છે. એટલે આ પ્રકારની સંરચના છે એની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોય છે. કે આપણને ખબર છે કે આ કાયદો છે કે આ નિયમ છે એ આપણને નુકસાન કરી રહ્યો છે કે આપણા બિઝનેસ હોય કે જે કામગીરી હોય
એને નુકસાન કરી રહ્યો છે, તે છતાં આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. જ્યારે કોઈ એવા કિસ્સાઓ બને કે જે માટે નિયમના માળખાની બહાર જવું પડે તો પણ આપણે જઈ શકતા નથી. તો આ પ્રકારે નિયમોને તાત્કાલિક કોઈ સુધારણા શક્ય હોતી નથી. તો આ પ્રમાણે અમલદારશાહી સંરચના કામ કરે છે. ત્રીજું છે સમચોરસીય સંરચના. જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત જે પ્રવૃત્તિઓ થતી હોય છે, જટિલ હોય અને એકબીજા પર આધારિત હોય એ પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય, ત્યાં સરળ સંકલન અને સમચોરસીય સંરચના એ ખૂબ જ અસરકારક નીવડે છે. આ પ્રકારની જે સંરચના છે, સરળ સંકલન માટે સમચોરસીય સંરચના કામ આવે છે. કારણ કે ત્યાં શું હોય તો એક કરતા વધારે વિભાગો એક સાથે જોડાયેલા હોય છે. એટલે સામાન્ય રીતે અહીંયા કોલેજ છે, યુનિવર્સિટી છે, હોસ્પિટલ છે, વિજ્ઞાપન સંસ્થા છે વગેરેમાં આવી સંરચનાઓ જોવા મળતી હોય છે કે જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ જે સંશોધનો છે કે સંસાધનો છે એ વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરતા હોય છે. જે આદાન પ્રદાન કરે અને વિશિષ્ટ જે સંસાધનો છે એને ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. દાખલા તરીકે એક કોલેજ છે તો એ કોલેજમાં વિવિધ વિભાગો હોય છે. કોલેજની અંદર શું હોય, અલગ અલગ પ્રકારના વિભાગો જોવા મળે, જેવા કે વહીવટી વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, લાઇબ્રેરી હોય, શિક્ષણ વિભાગ હોય. આ બધા વિભાગો છે એ પોતપોતાનું કાર્ય કરે છે, પણ એ શાનો ભાગ છે તો કોલેજનો. તો આ રીતે આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે કે જેમાં આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય છે. હવે એ સિવાય આ શૈક્ષણિક વિભાગની અંદર અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો ચાલતા હોય છે કે જેમાં BA છે, BSc છે, BCom છે, MA, MSc કે MCom છે, PhD છે વગેરે કોલેજની અંદર ચાલતી વિભાગો છે એની અંદર આનો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી હોય છે. એટલે એક પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલો છે તેના તરફ. આમ એક વ્યાખ્યાતા જે મનોવિજ્ઞાન વિષય ભણાવે છે તે BA અને MA મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર હોય છે. હવે એક વ્યાખ્યાતાની વાત કરી છે એટલે પ્રોફેસરની વાત છે કે જે મનોવિજ્ઞાન વિષય ભણાવે છે તો એ BA અને MA બંનેના વિદ્યાર્થીઓને ભણાવી શકે છે અને કોલેજના જે આચાર્યશ્રી છે એને પણ એ જવાબદાર હોય છે. એટલે એક જ વ્યક્તિ અલગ અલગ પ્રકારની જવાબદારીઓ નિભાવે છે. તેમજ જે મનોવિજ્ઞાન વિભાગ છે એના અધ્યક્ષને પણ એ જવાબદાર હોય છે. એટલે આ રીતે 3 થી 4 વ્યક્તિઓને અથવા તો જવાબદારીઓ એના શિરે આવતી હોય છે. આ પ્રકારની જે સંરચના છે એ સંરચના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પુરવાર થાય છે. તો ક્યારેક છે એ તજજ્ઞો વચ્ચે જે સત્તા અંગેનો વિખવાદ છે એ પણ સંઘર્ષ છે એ પણ અહીંયા ઉત્પન્ન કરે છે. હવે ત્યાર પછી છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કયા છે. તો એમાં આપણે વાત કરીએ તો કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ એ ચાવીરૂપ ભૂમિકા ભજવતું હોય છે. એટલે શીર્ષ નેતૃત્વ એટલે પહેલી જે વ્યક્તિ છે સંસ્થાનો મુખ્ય કે વડીલ. હવે આ મુખ્ય વ્યક્તિઓ છે કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લેતા હોય છે. સંસ્થાને શું કરવું એના નિર્ણયો આ વ્યક્તિઓ લેતી હોય છે. તેમને વ્યવસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક શાળા છે તો શાળાની અંદર શીર્ષ નેતૃત્વ કોને કહેવાય તો ટ્રસ્ટીઓ કે પ્રમુખ છે અને આચાર્યશ્રીએ શાળાના વ્યવસ્થાપકો ગણાય છે. હવે વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકતી નથી. એટલે સંસ્થા ઊભી કરવી હોય તો વ્યવસ્થાપકો હોવા જરૂરી છે. હવે વ્યવસ્થાપકોના કેટલાક મૂળભૂત કાર્યો હોય છે. હવે એ કાર્યો અહીંયા આપણે જોવાના છે. પહેલું છે આયોજન. આગળ જોયું એ પ્રમાણે સંસ્થાઓ અમુક લક્ષ્યો હોય છે, એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે કામ કરે છે. હવે આ ધ્યેય સિદ્ધિ છે એની જવાબદારી વ્યવસ્થાપકોની છે કે ધ્યેય સિદ્ધ કરવાનું છે એટલે વ્યવસ્થાપકો એ પ્રમાણે કામ કરે છે. જેના માટે તેઓના આયોજનો હોય છે અને આ આયોજનોમાં પહેલું છે સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા. સંસ્થાના ધ્યેય શું છે એની સમજૂતી, એની વ્યાખ્યા. બીજું છે ધ્યેય પ્રાપ્તિ. એના માટે નક્કી કરેલા માર્ગો કે રીતો.
ધ્યેય પ્રાપ્તિ માટેના નક્કી કરેલા જે માર્ગ છે, એ રીતો છે એ. ત્રીજો મુદ્દો છે સંસ્થામાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના કરવી. હવે કામ કરતા જે લોકો છે એ એક સાથે એક પ્રવૃત્તિમાં કામ કરી શકે એ માટેની આખી યોજના બનાવી વગેરેનો સમાવેશ આયોજનમાં થાય છે. આ આયોજન થયું કહેવાય. ત્યાર પછી છે સંગઠન. સંસ્થાના જે વિવિધ કર્મચારીઓ છે એ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ હોય છે અને આ ભૂમિકાઓ જવાબદારીઓને સાંકળી અને તેની સ્પષ્ટતા કરવા માટે જે કાર્યો છે એને સંગઠન તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે ભૂમિકાઓ અને જવાબદારીને સાંકળી અને એક સ્પષ્ટતા કરવામાં આવે છે અને એને કાર્યની સંગઠન તરીકે ઓળખાય છે. હવે સંગઠનની અંદર જે કાર્ય હોય છે એમાં કોણ કેવા કામ કરશે, કોને કેવું કામ સોંપવું, એનું વર્ગીકરણ થાય છે અને કોને જવાબદાર બનશે. મતલબ કે એક વ્યક્તિ છે એ કોને જવાબ કોને આપશે, એટલે જવાબદાર વ્યક્તિ બનશે. કયા નિર્ણયો કોણ લેશે, આ બધા જે પ્રશ્નો છે એ આખું સંગઠનના માળખામાં નક્કી થતા હોય છે અને એ સાથે સંકળાયેલ જે જવાબદારી છે એની પણ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે. ત્રીજો મુદ્દો છે ભરતી અથવા નિયુક્તિ. તો વ્યવસ્થાપકોની જે જવાબદારી છે એ જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. એટલે કર્મચારીની પસંદગી અને નિયુક્તિ એનો પણ સમાવેશ આની અંદર થતો હોય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત જે પસંદગી છે એ પસંદગી જેવી જે પદ્ધતિઓ છે પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. એટલે વ્યવસ્થાપકોની જવાબદારી એમાં કર્મચારીની પસંદગી, નિયુક્તિ એનો પણ સમાવેશ થાય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી, જે કાર્ય થાય છે એ કાર્ય કરવા માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત જે પસંદગી છે એના જેવી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કર્મચારીની ભરતી કર્યા બાદ એમાં જરૂરી કૌશલ્યો જોવામાં આવતા હોય છે. કેવા પ્રકારના કૌશલ્યો છે, કેવા પ્રકારના કૌશલ્યો વિકસે એ માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. એટલે સમયાંતરે એમાં તાલીમની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. ચોથો મુદ્દો છે આગેવાની અથવા નેતૃત્વ. સંસ્થાના જે લક્ષ્યો છે એને પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં જે થતી વિવિધ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે. હવે એ પ્રવૃત્તિઓ થતી હોય છે, પ્રવૃત્તિઓનું સંકલન થવું જોઈએ. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો છે એ આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે. કેવી રીતે એની ગોઠવણ કરવી એ સંસ્થાના વ્યવસ્થાપકોની જવાબદારી હોય છે. એટલે એમાં આ લોકો પ્રેરિત કરવા તેમની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવું અને પ્રત્યાયનની જે સૌથી અસરકારક જે પદ્ધતિ છે એ પદ્ધતિ વિકસાવવી અને સંઘર્ષ નિવારણની જે રીતો છે એ રીતો શોધવી, એ સર્વેનો સમાવેશ આની અંદર થતો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે નિયંત્રણ. નિયંત્રણ એટલે સંસ્થાના જે લક્ષ્યો છે નક્કી થઈ જાય પછી એની યોજના ઘડાઈ જાય અને પછી સંરચના છે એ સંરચનાકીય જે વ્યવસ્થા છે એ ઘડાય છે અને આ પસંદગી થઈ જાય એના પછી તેઓ જે કાર્ય કરે છે એ કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેના જે કાર્યો છે એનું નિયમન અને નિયંત્રણ કરવાનું હોય છે. એટલે આ પ્રમાણે અપેક્ષિત જે સ્તર છે એ સ્તરનું કાર્ય કરવાનું થાય છે. જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણો ઉતરે છે, કોઈ કર્મચારી વ્યવસ્થિત કામ નથી કરતો, તો સંસ્થા તેને યોગ્ય માર્ગદર્શન આપે છે, એની પદ્ધતિઓ શોધી કાઢે છે, કેવી રીતે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, શું કરવું. આ સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયાને નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયંત્રણમાં કર્મચારીની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની તુલના, એનું મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ આની અંદર થાય છે. એટલે આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓના ઉપયોગથી કરી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે વ્યવસ્થાપકની ભૂમિકાઓ. વ્યવસ્થાપકની શું ભૂમિકાઓ રહેલી હોય છે? તો દરેક સંસ્થાની અંદર વ્યવસ્થાપકો સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકાઓ ભજવવી પડે છે, જે અહીંયા આપણને આપેલી છે. 3 વર્ગમાં વહેંચેલી છે. પહેલી છે આંતરવ્યક્તિક ભૂમિકા.
આ ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના જે કર્મચારીઓ છે, સંસ્થામાં કામ કરી રહેલા એ અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે. એટલે બે મોરચે કામ કરવું પડે છે. એક સંસ્થાની અંદરના કર્મચારીઓ સાથે કામ કરવું પડે છે અને બહારના લોકો સાથે. તો તેઓની પાસે યોગ્ય કામ લઈ શકાય છે. આમ કરે તો એ યોગ્ય કામ લઈ શકે છે. વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એમણે પસંદગી, તાલીમ, કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરવાની જે ભૂમિકા છે, આ ભૂમિકાઓ એમને ભજવવી પડે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે માહિતી સંબંધિત ભૂમિકા. માહિતી સંબંધિત ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાના જે કાર્યો છે એ કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથક્કરણ કરવાની જે ભૂમિકા છે એ પણ અહીંયા નિભાવવાની હોય છે. એટલે પૃથક્કરણની જે ભૂમિકા છે એ આ લોકો નિભાવે છે. સાથે સાથે સંસ્થાની બહારના જે લોકો છે એ લોકો સાથે આંતરક્રિયા કરે એ વખતે સંસ્થાની જે પ્રવક્તાની જે ભૂમિકા છે એ પણ ભજવવાની હોય છે. એટલે એ લોકોને વિશ્વાસ અપાવવાનો હોય છે, બહારના લોકોને, અને એથી એ માહિતીનું પ્રસારણ અને ફેલાવો એ કરી શકે છે. તો આ રીતે આખી કાર્યની ભૂમિકા હોય છે. ત્રીજું છે નિર્ણય સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની જે ભૂમિકા છે એ પણ ભજવવાની હોય છે. એટલે સંસ્થાએ વ્યાપક અને કર્મચારીઓને શૈલી છે એ કાર્યશૈલીનો સુધારો, તેના વિકલ્પો, એની પસંદગી કરવી પડે છે. એટલે વ્યવસ્થાપકો અને કર્મચારીઓની જે કાર્યશૈલી છે એ પણ એમાં સુધારો કરવાનો હોય છે. સાથે સાથે એ વિકલ્પો છે એની પસંદગી કરવી પડે છે, નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે. એટલે આમ સમસ્યા ઉકેલ માટે જે સુધારક જે નિર્ણયો છે એ નિર્ણયો લેવા પડે છે અને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક જે સંસાધનો છે એ વિષયોના નિર્ણયો પણ એમાં લેવા પડતા હોય છે. આમ જોઈએ તો સંસ્થાના જે વ્યવસ્થાપકો છે એ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવતા હોય છે. એટલે મોટાભાગની જે કામગીરી છે એ વ્યવસ્થાપકની હોય છે. બાકી કર્મચારીએ તો કામગીરી કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્મચારી સંસ્થાના જે કાર્યો છે, સંસ્થાના સંરચનાના પ્રકારો જોયા, એમની મૂળભૂત કાર્યો વ્યવસ્થાપકના અને વ્યવસ્થાપકની ભૂમિકા વિશે ચર્ચા કરી. હવે આપણે આવતી વખતે કર્મચારીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે એ પસંદગીની રીતો વિશે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.